સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠા જિલ્લામાંથી માનવ તસ્કરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખેડબ્રહ્મા વિસ્તારમાંથી એક ગેંગનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। હ્યુમન ટ્રાફિકિંગ પોલીસ દ્વારા 2 રાજ્યોના 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ તપાસમાં ખુલ્યું છે કે 9 વર્ષની બાળકીને 2 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી અને અગાઉ 2 અન્ય બાળકોની પણ તસ્કરી કરવામાં આવી હતી। પોલીસે બાળકોની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ છે। આ સમગ્ર બનાવથી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે અને માનવ તસ્કરીના વધતા જોખમ પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને એક માહિતી મળેલી હતી કે આ વિસ્તારની અંદર માલજીભાઈ ડાભી, સુવનભાઈ ડાભી, દેવજીભાઈ પારઘી આ 3 લોકો દ્વારા મળીને એક નાના બાળક જે આશરે 9 દિવસનું છે તેનું વેચાણ કરવામાં આવેલ છે અને આ રીતે માનવ તસ્કરીના ગુનામાં તે સંડોવાયેલા છે। આ બાતમીના આધારે તપાસ અને પૂછપરછ કરતા તેવું ધ્યાન પર આવેલું છે કે લક્ષ્મણભાઈ ડાભી નામના એક ઈસમ જે છે તેને પૈસાની લાલચ આપી આશરે 2.5 થી 3.5 લાખ રૂપિયા તેને મળશે તેવી લાલચ આપીને તેની પાસેથી બાળક જે છે એ પ્રમોદભાઈ રાજારામભાઈ રાજવંશીને વેચવામાં આવેલું હતું અને વધુ પૂછપરછમાં આ માલજીભાઈ દ્વારા અગાઉ પણ આવી રીતે અન્ય 2 બાળકોનું પણ માનવ તસ્કરી કરવામાં આવેલી છે તેવું ધ્યાન પર આવેલ છે। આ આખા તપાસની અંદર એએસટીયુની ટીમ દ્વારા એચ.જે. પટેલ અને એમની જે ટીમ છે તેના દ્વારા 143(4) જે માનવ તસ્કરીની કલમ છે તેની હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે। હાલ આરોપીઓના જે છે એ કોર્ટમાં પ્રોડક્શન કરી રિમાન્ડની તજવીજ કરવામાં આવેલ છે। બાળક જે છે એ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે અને તેની જે સાર સંભાળ રાખવા માટે થઈને પણ પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3.5 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા। અન્ય કોઈ બાળકોની તસ્કરી કરી હોય એવું કોઈ સામે આવ્યું છે? એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ 2 બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણ ને એવું કરાવડાવેલું છે, પરંતુ તેની તપાસ શરૂ છે અને રિમાન્ડનો પણ મુદ્દો છે પોલીસ તપાસમાં। આ લોકો જે છે જે લોકોને બાળકોની જરૂરત હોય તે લોકોની સાથે મળીને અને જે જગ્યાએ આ રીતે ગરીબ લોકો રહેતા હોય તો તે લોકોને લોભ લાલચ આપી અને તે લોકો પાસેથી બાળકોનું લે વેચનું આખું રેકેટ ચલાવે છે। જેને બાળક ખરીદ્યું છે એ શું કરે છે? એ પોતે પણ ત્યાં મજૂરી કામ ને એવું જ કરે છે અમદાવાદની અંદર અને એ પોતે પણ આની અંદર આરોપી છે। ટોટલ 5 આરોપી આપણે પકડ્યા છે અને એ સિવાય અન્ય મીડિયેટર્સના નામ જે છે એ ખોલીને આગળ તપાસ હાથ ધરવામાં આવે છે। બાળકના ફાધરને જ આરોપી બનાવવામાં આવેલ છે। સાહેબ, આમાં આજે 5 એજન્ટ કોણ છે અને લેનાર કોણ છે?